બોલો સરપંચ. અમે ગમો શું ચાલે? ગમો તો સારું ચાલે બોલો. એવું હોય ને. હવે ગમો આપણે હવે ઓટો મારને જ બંધના થઈ ગયા. આના માટે ઓટો મારવો તમારે. ગમો કોઈ વિકાસની કોઈ જરૂર હોય તો બે ચાર જણને પૂછી આપણે બરોબર. પણ સરપંચ સાહેબ અમને તો ઓટો માર્યો હતો. હવે ફીરથી ઓટો મારતા ગયા તો કોઈને જરૂર હોય વિકાસની પૂછી લઈએ ચાર પાંચ જણના કશો નહીં, તમારી મરજી. આપણે જતા આવીએ પૂછતા આવીએ બરોબર. તો ચાર પાંચ જણા મળે એમને પૂછી લઈએ, મોટા મોટા આગેવાનો હોય ને એમને પૂછી લઈએ બરોબર. કશો વાંધો નહીં. એટલે ટીનાજી બોલો ને સરપંચ. આપણે તો ચેનાજી મથી રહ્યા બરોબર. હા એમને પૂછી લઈએ. એ ચેનાજી બોલો સરપંચ સાહેબ. ગામમાં કોઈ તકલીફ? તકલીફ તો બહુ ઘણી છે ને. જો વરસાદ થતો નહીં બરોબર, તો એકાદું તલાવડું ગોદાવો બરોબર. બિચારા ઢોરો પક્ષી બક્ષી પીવામાં કોમમાં આવો. ના ના કોઈ વિચાર કરો એનો કોઈ વિકાસ કરી નાખી હા, બરોબર. તો એટલે હાલો તાર કોક કરી હાલો તાર. કશું વાંધો નહીં. તમે મથો તો અમે કરી એ હારું હેડો, હા હારું. પણ સરપંચ હરખો વિચાર કરીને કોક સુવિધા હારી કરાવજો. થઈ જાય તમ તાર. હો એટલે પછી થઈ જાય એટલે ચેનાજીની ત્યાં તો વાત સરપંચ પછી બોલે પોણી એટલે ના થઈ જાય. કાઢતા. સરપંચ બોલે એટલે થઈ જાય. હા કશો વાંધો નહીં. હાલો. એટલે ટીનાજી બોલો ને સરપંચ. એટલે ચેનાજી તો કહી દીધું બરોબર. હમ. પેલા તો દિયારીશું આ કોક મથી રહે એમને પૂછી લઈએ. બોલો સરપંચ શું કરી દો? આ નિયાદોન ચાલુ હતા એક ફોન કર્યો ને. બોલો શું કામ કર્યો? પેલા ગોતું આપણે એવું હોય ને. એટલે કેટલા ફૂટની હે? 15 બાય 15 ની હે. એવું હોય એમ. હા હા ગોદિયા લે કોઈ વાંધો નહીં. તમારે કોઈ પૂછવાનું હોય? પૂછવું તો પછી મારા ભાઈ ને. તો એક કામ કરો, હા તમારા ભાઈ તમે આવજો ઘરે મારા બરોબર. કશું વાંધો નહીં, અમે હોજે આવીએ. પછી આવો પૂછ્યું હો. એ સરપંચ હા ઘેર નહીં બોલાવો, હા આપણો ઓફિસે બોલાવીએ, ઠાવ ઠારા કરાવીને એમનો પોચ પછી જે ઉપાડ દો એ હાલ દઈએ અને વ્યવસ્થિત તલાક ઉધાવાનું કહી દઈએ. કોના પેટે આવી દેવા પૈસા એમ ને? ઓ હા તે ઓફિસે આવો બરોબર. હા તે આવીએ હમણાં હોજી. એ હારું હો. મોકા આવજો બા વેલા હો. એ હા ભૂલતા નહીં હે ને તું લઈને આવજો વેલા, એટલે કે ગામમાં તકલીફ છે હતા. એ હા હા ચાલો લે આવા ઘરે જઈએ. આવો ડાડા ને આવતો રહ્યો હો. હા હેડો. હા હમણાં આવીએ. પૈસો જ્યાં ભાઈ આવો આવો. એ હોય હા ભાઈ આવો. જો પતી ગયું કોમ? આમ તો પતિ જ ગયું ને તાન. કોમ તો ધંધી કોમ પતી ગયું તાન. એટલે ભૂખ લાગે એટલે આયા ઘરે. એવું એમ? વાહ હમણાં જીરામને હતા નહીં ગયા? કરી દેજો પણ ચાલે તાપ તો જુઓ. અમે આ ગરમી બહુ પડી. ગરમીનો ટાઈમ ત્યારે બાપા. આમ ખાવા. હા બોલો બોલો. આપણો તલાઈ ગુદવાર રાખીને શું કરશું? હા નો પેલા સરપંચ નું એટલે નક્કી કરી દીધું. એટલે ભાઈ છે ને હા અમે ખેતરમાં હતા બરાબર, બરાબર. અને સરપંચ આયા હા હા કે આપણે તલાઈ ગુદવાનું હોય. મેં કીધું કેટલા ફૂટનું હોય? કે 15 બાય 15 નું. 15 બાય 15 હો તે મને કે તમારે કોઈ પૂછવાનું? મેં કીધું મારા ભાઈને તો પૂછવું પડે ને. તે કેવું કરવું, રાખવું આપણે? 15 બાય 15 ના તનામ તો કેટલી વાર નાખે નાખ્યું નો તો બધા વાંધો નહીં. પૈસા પૈસા નક્કી કર્યા. નક્કી નહીં કહે કે હોજે તમે અમારા ઓફિસે આવો એમ કીધું હોય. ઓફિસે જવાનું કીધું એમ? હોય એટલે આપણે જવું પડશે હવે. આપણે બધા છીએ હું આજે ઓફિસે. હા એટલે નક્કી તો. કરી દઈએ, કાલ હા. ચાલુ કરી દઈએ. બરાબર. હા હા અમે આપણે અત્યારે શું કોમ હતા? કાચું કોમ નહીં તાન બોધી નાખ્યું અમે આ વનહાત પાનો બરાબર નહીં. પડતો નહીં. નવરા બેઠા છો અમે. હા તે હેડો હાલ જવું હાલ જઈએ, ભાઈ સરપંચ જતા રહેતા કરતા. હા લેવો તો ભેગા જઈએ. થઈ આવીએ. લેવો. સરપંચ ભાઈ હવે આવીએ, જઈએ. ખાઈ બેન પછી જઈએ. હા. શાંતિ. એ હા. હવે નક્કી તો થઈ જાય. આવો, આવો. હાલે વળો ના. ચાલો તાર. આજ પણ પાછા જતા નતા કરતા અમે એમનું ઘણી ઠીક નહીં હતું તમને હેનો ઓફિસ આ રેત છે ઓફિસ. અને આ ધબનું બનાવ્યું. હા 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 થનપન ગોમનો એટલે તો વાત ના થાય ભાઈ. થનપન ની તો ધબનું બનાવ્યું. હા. કેટલું ઠંડુ હોય તો જો. આનું યાર જેવું હોય. અંદર તો એસી ચાલુ હોય. અને એ કેવું એસી ચાલુ હોય. એથી હોય. ને એ થનપન તો પૈસા પૈસા થનપન સાહેબ આવો આવો એ જયશ્રી કૃષ્ણ બાપુ જયશ્રી કૃષ્ણ. આવો, બેહો, 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 બેહો. અરે, ખાટલો બેહો, ખાટલો બેહો. આજે આપણે મજૂર લોકો. અને બેહો બેહો આ તો ગોમ માટેનું છે. અમારા માટે બધા આવે છે, આ બેહો. બેહો બેહો. આમ કરો આમ કરી બેહો. બેહો. બોલો બોલો થનપન સાહેબ કેમ બોલાયા? એ અમારા ગામમાં
પાણી બહુ તકલીફ પડે બરોબર બરાબર ઢોર બકરું પાણી વગર તો તરસે મરી જાય હા હા એ તલાય વગર તમને બોલાયા બરાબર ત્યાં મોકલા કહેતા હતા કે તને ગુંદવાનું કીધું કે નાનાજી સરપંચે કે એ છોકરા મળ્યા હતા બસમાં બરાબર કોઈને લઈને આવો હોજી અત્યારે કચો હતો નહીં હું આવજો બોલો શું લેવાનું બોલો હું લેવાનું તે અમારા ભાઈને ખબર હું લેવાનું આપણે પૈસા કેટલા પણ પૈસા પણ કેવા ખરા તો નક્કી કરવા પડે ને જે પછી તળાવ પૈસા તો મને ખબર હોય કેટલા લેવાના તમે આ પર કેટલા ભાઈ કેટલું તળાવ બોલવાની એ પ્રમાણે ભાવ ગવાની એ પૈસા થી જ કહેવાના 15 બાય 15 ની તલાવડી હે બરાબર ઊંધું કેટલું બોલવાનું ઊંધું રાખો ને 10 ફૂટ જેવું રાખો 10,000 દેજો લો ટીનાજી બોલો સરપંચ બરોબર 20,000 કે યાર ભાઈ કોઈ નથી એકાની ગ્રાન્ટ પાસ કરે જો ચિંતા ઉપર હો તમે યાર ટીનાજી મજૂરી કરી લેવાના અમારે 5-10 દાડા નીકળી જશે તળાવમાં મોચાજી એમ કરો હા. તમે વી કીધા વાત સાચી હા. પણ તમારું રે ને અમારું રે 18 રાખો યાર ટીનાજી આ મોબાઈલ તો હોય યાર અમારા એ તો ભાઈ બીજી વાર કોમ આવી સરપંચ તમે તો ગમે એમ કમાઈ લેશો અમારા મજૂરી છોકરા કમાય હે ને હા, મજૂરી કરી લેવાના. કશો વાંધો નહીં એમ કરો એકાની ગ્રાન્ટ પાસ કરીને એકાની યાદ એમને બારોબાર સરપંચ ભાઈ ખરેખર નાદા કહેવાય નાદા મોના કહેવાય ભાઈ સરપંચ ની વાત થાય ના ના એ ટીનાજી બોનવા આવ્યો પૂછાજી નો કેટલું વાંચું હા કેટલું 10 આવ્યો પેલા હતા 10 બાકી રાખે તલાક બધા પછી બરોબર તચ્ચો વાંધો બરોબર ને? તમારા ઉપર ભણવું બરોબર 10,000 આવ્યો હતા 10,000 પછી બરોબર તલાક બધા પછી હા આ પૈસા ભારે વધારે કે નહીં ના કે બોલે પછી શું એવું ના નહીં આપણા આગળ પૈસા વધારે ભારે વધારે ના માં ના માંગે તું કોઈ પાછળ એમ ના કે કેવો આ તો એ કાઠું તો ભાઈ આપણા હાથમાં બધું હાલવા ના હાલવા ઓહો. રવાજી ગણો 10,000 રૂપિયા આમાં તો કોઈ ગણવા નહીં તમે ગણે એટલે ઉકેલ દો બરાબર ના ના ગણી લેવાનું પૈસાનું કામકાજ છે ના, કોઈ ના. કાલ ઉઠીને એમ કહો કે આમાં 1000 કે 500 ઓછા નહીં મળે ના ના તમારું ઉપર ભણવું આપણું માનું ઉતાજી વાપરી લેજો વાત કોણ ખોલી પછી પાછા એમ ના કહેતા કે સરપંચ ટીનાજીએ 500 ઓછા લે નહીં મળે તમારા ઉપર ભણવું આપણું માને એક ઉપયોગ કરવો નહીં તમે તાર ગણ્યા વગર જ આપી દેવાના આ પૈસા જો અમારે એક ઉપયોગ કરવો નહીં કશો વાંધો નહીં તમારા ઉપર રીત તો તમે આપે અંદર કંપની અરે રવાજી હા ચલા ટાઈમમાં તલાક ગુડિયા છો ત્યાંથી 5 દાડા તો થાય જ. ત્યાં બી તો ધરાય ને હા સરપંચ ત્યાં 5 દાડા થવાના. બે દામ થાય તો ખતકો લાગે થોડો કોશિશ કરતી વાળી તો 2-3 દાડા થઈ જાય તો તમને તૈયાર કરીને આપી દઉં ભાઈ તો ટાઈમ તો બાઈક તો લગાવવા નહીં ભાઈ વરસાદ થયો નહીં વરસાદ પીવાનું પીવાનું બહુ તકલીફ પડે પાણી ગમમાં બહુ કાઢું પાણીનો બનવું ના ના સાચી વાત એ તો અમે પતાઈ દઉં હાલો સરપંચ સારું હો તમે બેહો કામ. હા ભગવાન હા, જય તમારું માતાજી. કામ હવારે ચાલુ કરી દેજો હા હા હવારે ફાઇનલ ફાઇનલ. લેવા ના આવવું પડે આમાં ના ના અને કોઈ કોમ પડશે તો બોલાવીશું હા સારું હો હા હો, જય માતાજી. જય માતાજી. જય માતાજી. અરે હેના ને બખાનું લેવા તેટને દોરે બોલા ભાઈ બોલા ને ખાની કોમ તો થઈ જા ખાની કોમ તો થઈ જા ને ચેનનો બખાનું લેવા જોઈ તું અલા બખાનું ભગવાન તાનું કર માથે ના બખાનું તો ને આ તો બધા મોત થઈ ગયા હા ચોકન નાખું મારા મોથા ઉપર નાખ અને આ મોત અને આ ઓમ નો અને ઓને મગજ નહીં ઓને પાપન નહીં દઉં પાછા ભાઈ જલ્દી માટે કાઢવાનું રાખ ના ના આ બાજુ લા ભરી આલો હવા તની જો હવા આમ ઊભો થઈ જાય તો કર હવા તની જો આ ભાઈ તું લે આમ એ ભાઈ અને આ દંતાની વતન તો તને ગોદાનું તો આ માટી ભરું હું આટવાને કાઢો કોને કે નાખે નાખે બધા માને ફરી પૂછજો આમ ભરતી પારી કરવાની હોય હા હા ભરતી પારી કરીશું અરે આવી ના તો તલાય બુધાય ના ના તા તેવડી તા તને ગોદાય આમ પૂરે બોલવું પડે એ ઉભે ઉભે ના ગોદાય આ તા તેવડી તું ગોદાય ઉઠે ઉઠે ગોદાય હા ના હું આમ પૂછકા માર્યો કે તલાય બુધાય એટલે હરકું બોલજો ને કે સરપંચ પૈસા નહીં આલો એ છપ્પન મગજ નહીં હારું હો ભે હા છપ્પન આખી મગજ નો હા હમણાં આવશે તો અમે કોઈ કે બા આ કાકા ભૂઈના પડતા તમે પા કહો મને હવા તની જો બરાબર પેલા મૂકું તું
દોઢ ચડી ગયો એવું હે હું એટલે કે આવા ચડ્યો અરે કહું અરે તું પણ તાબા પાણી પર મોકલાવતે કરે નાસ્તો બાસ્તો એકલા છે ખરા જ ને હા હા તો તાન તો બધું એમને લાગુ તો કે કોમ કર્યું ના બોલો. ભાઈ નાસ્તો આવે નાસ્તા જેટલું જ કામ કરો ભાઈ જે થવું હોય થાય હા એ લો સરપંચ સાહેબ પાણી ચા બધું એકલા આવ્યું પાણી તા અમે પાણી તા દિયો હા એટલે હજુ પાછળ આવું પીને પહેલા પાણી તો પીવા ઠંડુ હા ના એ લાયા ડબલું ઠંડુ પાણી હા સરપંચને કીધું તું કે ચા બે પાણી ભાઈ પેલા આપણો. આપણો. હા હા તો હું આલવા માટે આવ્યો હાન કોને જમાઈ સીમા ફ્રીજમાં ફ્રીજમાં ના ભૂતમાં ને ફ્રીજમાં જમાઈ હા. ફ્રીજમાં લાયા ફ્રીજમાં ના આવે ને હોવા હાનું પીવા ના બીજાને ચા લઈને આવું આ ગાડીમાં લાયેલા કે ટોપલી કોઈ દીધો આવતી એક કામ કરીએ બેંક છોય જતા નહીં હોય તા પાણી કરીને પછી અહીં કામ કરશું બરાબર હા. હું ને કમાને તો તમ બહુ નહીં દેખાય હેલો ચા પાણી કરીએ ચાલો છોકરો વખત જોઈએ સરપંચે ચાલવાનું કીધું પેલા મજૂરે કોમ કર્યું કે નહીં તો તેટલું થઈ ગયું આમ ધો તો ખરા પેલી બાજુ નજર તો કનો તઈ ત્યાં પણ ખાધો કરી નાખ્યો બધું હું વાત કરો ઘડીકમાં પાણી મગાવો ઘડીકમાં ચા મગાવો ને તા પાણી તો ધોવા જ નથી નાથી તે વાત કરો પણ તમે પૈસા તમને મન મોને માગે એવા આલ્યા પણ તમારા ઘરના તો પૈસા કાઢો તમે તો હારું લો, આટલી આ ચા બનત પીવો ના કરો. લો. આટલી હું બનત ના કરો ભૂલો તમારા ઘરના પૈસા હતા ને બનત ના કરતા હોય તો લે, હારું લાગે. અત્યારે વરસ કાઠું રવાજી. ને મને કાઢો પણ પૈસા છનકાન આપે તમે હું ને મોટાગુટ કરો અને પણ અત્યારે ગામમાં તો ઉઘરાઈને આલવાના કે નહીં તમને આમાં હું ભૂલો પેટ બન્યા ભાઈ તોય તમારા ધની જ થાય તેવા હું કઈ હાથ જેવા થઈ ગયા નકે જીવ હાનો નાખો મન મોટું નાખો મન મોટું છે ચા પીવાનું કરો હળો પેલો હા નકમાં હાને કાઢી મૂકો તા બધા કાઢી મૂકો અમે કહ્યું હે ને કે આ તને ઉપર દીવીએ ના ના, એ તો મારો સરપંચ ને હું વાત કરે મારી રીતે પણ તમે ચા પીવાનું કરો હતા હા પા થરપન ના તમતા ખાના ને એટલે સાચી વાત ભાઈ એમનું તલાવજ્યું અને પૈસા ગયા આપણે ઘરે હા ના ગુડાવ રવા દો ના ના બના દોવાનું તો પાછું હલાય નહીં ને થરપન ના તમતા હા ને પા એમ? ચા વધારે બહાર રાખજો મારે પીવાની એટલે ઘને પીતા નહીં બનાવતા નહીં ઘને આ મજૂરની ચામાં ભાગ પાડે બીજું તો હું છોડાય હા બધું ફૂંચીને ખાઈ ગયા ઈ મને આવો તો ખરા એન્જિન ચા પીવા ઉભે ઉભે કોકની જ્યાં આવો કીધા હા લાવો ચા કાઢો તા અકાજી કાઢો અમે પીએ લાવો તમ કાચી પીનાથી હા હા તો અમે કોઈ બીવાતા નહીં માં ભાઈ નો પૂછો ભાઈ કોઈની વાત બોલો. કરતો આપને મારો ભાઈ એક દાડો રાતે ઊંઘ્યો હતો ને હા અને વાઘ આવ્યો ને પૂંછડું ચાલી નાખી દીધું વાતું હશે બુડ્યો હા હા એટલે આ 75 કિલોમીટર જઈને આખો પડ્યો તો વાઘ તો તો એક વાંકરી વચ્ચે હું બેસોડી નાખ્યો તો આખો હાથ તો નતો ઉપયોગ કર્યો માન મગજ તો નિહાળું બુડો માં ભાઈ હા. જમવાનો બકરીની પૂંછડી ના ચાલી હશે મારા ભાઈ ઊંઘમાં મારા ભાઈના મગજની ખબર નહીં તમને હજુ ભાઈ આ કેવું હોય તમારા ભાઈ મગજ આખું વિમાનીના માથા ઉપર થઈને જતું રહ્યું પણ મારા ભાઈ નતો હલ્યો તોય મને કશું નતું કશું થયું નતું કે આ રે ઓલો જબરું કેવું ઓલ્યો. હોય મારા જીવન? ભાઈ બીજા દાને હવા નામ ખબર પણ નહીં કે વાઘ નતું બીનાનું હતું એ તો અમને ખબર હતી અને એવું તો વાઘ હોય તો તો તમે મરી જ જાઓ તાપી નો તા મફત ની એનો ચા તો અને પીવું જ ને. તા પીવા આયા હાય કરા ભાઈ જો હું ચા પીતે પીતે બોલે ને મારા મોઢામાં ચા જતી રહી હા મને ખબર એટલે મને ચા પી લેવા દો. હજી ચા બા પીધી ને હા પીધી હો તા પીધી તમે કોમે વાર કર હું જવું ઘેર એ હાનું હાનું હા હા અમાર ઘણું કામ હજુ પંચાયત નું જઈએ હા હા દો બધા તો ઉધર ના કરજો પા પંચાયત નું કોમ હા હું તો પંચાયત થઈ ગયો કોને કોમમાં કોણ ઓળખતું હશે એટલે એને સહી કરતે હજુ આવડતું નહીં એ ખબર આ તો પેલા સરપંચ ના રૂપિયા ખાવા પાછળ ના સરપંચ ઘરોને ઉભરા. આને તો હું સમજા આ તમારો બાપ દાદા કેવો તો દાદા પેલા પૂછો એવું હતું પૂછો દાદા કેવો તો આમ પૂછો બધું દાદા ખરા બેટા પણ કડીના મેહાણા નહીં દાળ ભાત ના અને આ તારા બાપને લેવા તો સ્પેશિયલ જારીવાળી તો બસ આવે ઘરે દાનીવાની જારીવાળી બે આગળ ઓહ. બેઠા હોય બે પાછળ બેઠા હોય અને તારો બાપ વચ્ચે બેઠો હોય અને ભાઈ તમ તો તમે વચમાં બેઠા હોય તા આ તારો બાપ ઉડી ના પડે એટલે હા હા તમે અને કીધું. તારા બાપ ને તો લઈ જાય ને હા. એટલે 4-5 જણા પડી જાય ને પણ ભાઈ હમ. તારો ભાઈ હે ને તો 4-5 જણા પડી જાય પણ ઊંઘ ના કરે હું ના કરે ચમ ઊંઘ ના કરે તમ ઊંઘ કરે હવે મેળ્યા તો ઊંઘ કરે ને હા
બરાબર ને આપણા પૈસા સરપંચ રાખે આપણા પૈસા નાખવાની તાકાત નહીં. આ ખાલી ભાઈ આમ ગામમાં નીકળે ને એટલે તો ગન્ના બન્ના ફટાફટ બંધ થઈ જાય. સમ બંધ થઈ જાય તમ બંધ થઈ જાય. કોઈ ઉધાર લઈને આલી હોય તો ઘરે રાખે ને આપણા ભારી ભાઈ તો ગલ્લાવાળા પાટીઓ ભરે હા. ખબર છે હમણાં આવશે બાકી જ નાખશે. હા. અને પેલા હું ભૂવા પાણી કરીને ભાઈ હા, હા. એટલે તને ખબર જ છે ને મને ખબર. અત્યારે હાલે આપણે માતાજી હાજર હાજર જ હોય શું વાત કરો? મારે આ મોટે જ બેહી રહ્યો હોય એવું? હા, હું એક હાથો કઈ આખો તો ચાલે જવા દો, એક હાથો આખો તો જવા આખો દો. તો એટલે તમે હું આખો તો આવે ને હમ. એટલે તમારે જે જોડાવું જોડે લેવાનું એવું? હા હા શું વાત કરો છો? કારણ ભાઈ કોઈ દાડો તમને ધૂંધે જોયા નહીં મેં, હો? હું તે પેલા ઝૂંટતો ને પણ હમણાં આ મોટું હલકું થઈ ગયું ને હમ. તાનું વખતે ના પાડી બહુ ઝૂંટતો નહીં પણ તમારે જે જોડાવું જોડે લેવાનું માતાજી મારા મોથે જ બેહી રહ્યો હોય એવું? હા તો હાલે આ નોરતા ચાલુ હોય ને હા, હા. વાહો મારા માતાજી હાજર હાજર વાતો કરે મારા અંગા નવું એ નવું દાના. તાણ શું બીજે વાત તો કરો? જતો જ નહીં ને રે ઓહો. હાનું કહેવાય. તમારે જોડે જે કહેવું હોય એમાં જે તમારે જે તકલીફ હોય મને કહો હું બધું કહી દઉં તમારે જે તમને જે ખૂટતું હોય કયો પણ આવો તો જોરાય લીમડી છે ને જોરાય આટો કોઈ તો કરે. એક હાથો આખો તો બાકો થાય કે આખો હાથના તો આવશે કઈ જશે નહીં પાહી એવું હા? હા જો ચાલુ કરજો જો હાથનો બાર ધનુવાળા તાણે થઈ ગયા તો. એ જે મોટા. ખમા, ખમા, મારા ખમા. એય મારા કકરી પડો કકરી પડો ખમા, ખમા. માતાના દાડા હા બોલો 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 ને માતાજી, હા 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 આ તમે બધું જાણો? હા બધું જાણું એવું? બધું જાણું બધું જાણું એ બધું તો ઠીક છે, પણ આ પાંખડી તો ભગવાનમાં ગાંધી હતી. બેટા હું ઢૂંઢતો હોય હા, હા. એટલે કોઈ એકલો તો ઢૂંઢતો ના હોય ના ના પોત પચીની પંગત બેઠી હોય બેઠી હોય. એમાં પચી હરખા હોય નહીં 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 પછી મેં એકાદો ભુવાની પાઘડી લઈને હેઠતો થાય થાય. તો ભુવન તો લેવા ખાવાની પછી ની ચોટન લ્યા હા. એટલે ભુવો ધૂણો પર પાઘડી નું ધ્યાન રાખે લ્યા એ માતાજી મગો બોલો. મગો હા. આજ માગતે બોલો તમે લ્યા માતા હજુ હજુ છલે બોલો આપણે ઓમનું મગો મગો જે માગવું હોય માગી લ્યો. બોલો માતા જતી રહે અફસોસ રહી જા લ્યા આજ નોરતો નો દાડો છે નવરાત્રી આજે નવરાત્રી નો દાડો છે બોલ બોલ આમાં ભાઈ સંબંધ નહીં થતું છે. તાર ભાઈ ને સંબંધ નહીં થતો એમ સંબંધ નહીં થતો તો એના લખન નહીં હારો હોય એને પેલા કોઈક નોકરી ધંધે વરગાર તો હગા હોમે આવશે પેલા ના ના બા. બોલો બોલો બીજું કોઈ બોલો કોઈ તકલીફ હોય તો બોલો કોઈ પરચા જોવા હોય કોઈ એવું હોય તો બોલો તમે પણ તો ઊંધી બાત ના દો. અરે પરચો ઊંધી બતાવી દઉં એવું? હા હા તો માતાજી હા માને પણ તો દો. તારો પરચો જુઓ ને હા. તો ભાઈ હમ. નાવા બેહી ને હો. નાવા તું બેહી તો ખરો ને બા. ત્યાં દાને નહીં ને ઊભું તો. ચાર દાડે. હા. ને કે ચોમાહે ચોમાહે જ નહીં નાતો ને બાર મહિને. ના, દર ચોથા દાને નહીં જ લેવાનું. તો નાવા બેહી ને હમ. એટલે લક્ષ સાબુ લેજે બરાબર. અને ચહકાઈને કહેજે જો ફેર ફેર નથી જતો મલાવરીની મેળીનું ધૂણું નકમું છે લ્યા ફેર થઈ જ જાય લ્યા એટલે દાડે અજવાળું મારા ભાઈ એ મારા ભાઈ હા. જો દાડે અજવાળું રાતે અંધારું ના કરું તો ભૂવાનું ધૂણું હે, નકમું હે. છે લ્યા હા, માતાજી ખમા, ખમા. હું બોલું એ જ થાય લ્યા ખરું, 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 હું બોલું ખરું, એ જ ખરું. થાય મારા ભાઈ હા, હા. આ તો માતાજી છે મજાક નહીં ચાલતી સાચી હજુ વાત, પૂછવું સાચી હોય વાત. પૂછી લ્યો કાલના દાડા છોડ માતા જતી રહે ને તમને અફસોસ થઈ જાય લ્યા અને માતાજી હા બોલો બોલો આને પણ તો મને સમજણ ઓછી પડી. હમ મારે તો બીજો પડતો તો. બીજો પરચો જોવો ને તો તરેલો પાપડ લેતો હોય બરાબર. અને એકી કરી દે તો ભૂકો ના કરી નાખું ને તો આ ભૂવાનું ધૂણું નકોમું છે ને લ્યા માતાજી પાપડ તો ભાગીદાર પૂરો એક ગરદો મેનો એક ને. પણ એમાં માતાનો હાથ જુઓ એવું હા? તાણ બોલો બીજું કોઈ તમારે જોરાવવું હોય તો ફટાફટ બોલી જાઓ માતાજી હા મારે ધોનાવું નહીં. હા જો તમે હાથે માતાજી ધૂંઢતા હોય હા બરાબર હા તો આમાં પેલો અમાર ભત્ની જો ને હા એનો બહુ બગની ગયો હ. બહુ બગડી ગયો હા. તો નર્મદા લઈ જાય નાખજો ચોખ્ખો ના થઈ જાય મને કે છે એવું નહીં માતાજી. તાણ તમે હમતા નહીં પૂરો. એટલે હું તમે હરખું બોલતા તમે ભાષા મને નહીં ખબર પડતી અને માતાજી હા ને મારા ભાઈનો છોકરો ને હા એનો નો છે ને તે ફૂન થઈને આવે. ફૂલ થઈને આવે ને તો બહુચર માં ચડાવી દે આહ, કાન એવું નહીં માતાજી. કાન તમે બરાબર સમજતા નહીં. તમે શું કહેવા માંગો ચોખ્ખો જ કરો મને મેલું નહીં ગમતું અમારે એને સુધારવું હ. એને સુધારવો જ્યાંનો સુધારવો હોય ને હા. તો ચપ્પુ લાઈને મોટો સુધારવો તો રોતી લાય જમનો સુધારવો એને સુધારી દઉં થાક ભાતી થમાડવાની વાત નહીં કરતો આ હું. શું કહીએ તું અને અમારે- આ માતા વિચારમાં પડી જાય શું તું કહેવા માંગી છે ના, ખબર નહીં માતાજી પડતી તમે સમજતા નહીં. હા
અમારે એ ભાઈનો ને ને હા એનું તો ઠેકાનું પાન દેવું હ ઠેકોણું પાડી દેવું હા તો 4-5 મોકલું પેલા હતા તો ઉઠાઈ જ જાય હે ને હા. ઠેકોણું રાતો રાત ઠેકોણું પડેલું બોલ અને આ કહું તાણ આ માતાજી મગજ મારું ફેવરી નાખતે માતાને બહુ કાઈ ના કરશો એ જલ્દી કરતા. કરો તો માતાજી જલ્દી કરો એટલે વની દો એટલે હું બહારી વળી જાઉં ના તાણ પાછા વની દો પાછા વળી જવાના હવે 1500 લે 1500 તાણ રૂપિયા આ રિક્ષામાં આવીને 700 હાલવાના હા. અને એ 700 માતાજી ભુવાના ને 700 રિક્ષાના 1400 હો તો ભાઈ છોકરાને હાલવાનું કરી હાલો એટલે 1500 તો લેવા જ પડશે કહું 1500 નહીં આપવા તો હા. નાખી નાખ. બોલો બોલો આ તો માતાજી 1500 કીધા હા હા કહું હા એટલે તમારે કોઈ નિવેદ બિવેદ આપી દે તાંતે નિવેદમાં તો હું કોઈનું લેતું નહીં બરાબર હમ. પણ ચોખા ઘીનો શીરો લાવજે ચોખ્ખા કિલો તીરો ચોખા ઘીનો જ ખાવાનું અને તાણ. માતાજી દાંડા કિલો ના એ તો તો ભુવાના ગરમ પડે માતાજી હવે ચોખ્ખું કે ભાને તો અમારે જ મન હો થઈ ગયા હા પણ માતાજી તો ચોખ્ખું જ ચલાવવું પડે ભાઈ ને પોકે નહીં એવું અને બોલો, તમારે બોલો. કોઈ ધૂમધૂમા નામ ધૂપ ધુમાડામ તો શું ચાર કોરા ધોતિયા લાવજે ક્યાં ધોતિયા ચાર ધોતિયા જુઓ ને શિયાળો આવે સાલ નહીં તો ધોતિયો ઓઢીને માતાએ કોઈક દાડો હોઈ જાય ને હમ. ચાર ધોતિયા લાવજે હમ. અને ચારે ધોતિયાના શેરે 2,000 ની નોટો બાપરે, હજારની નોટો? હા અને ચોકમાં મેળજે તો દાડા ઉગતે ઉગતે કશું વધારું તો મલાવરાની મેળીનું ધૂળું ને કમું છલ્યા અને એ આ માતાજીએ તો કાફી કરી હે ત્યાં ધોતિયા આટલું માતાજી કરે ને આટલું કરે ને હા. એટલે તારા નખમાં તો શું લ્યા તારા નખમાં તો શું પણ તારા ઘરમાં કશું વધવાનું ને હા. તો આ ભુવાનું ધૂળવું ને કમું છલ્યા માતાની આત્મું કરે તે તો અમારે પહેરવાય કશું નહીં વધે એવું હા તો કરવાનું. હું કહું તો કરો કશું નહીં વધે તું તાર ચિંતા ના કરશો હમ. માતાજી હા હવે મારા ભાઈનો સાથ છોડી દો તમે હા હવે બરાબર. માતાને જે લેવું તે મળી ગયું અમે માતાને હવે બીજે જવાનું જો સુધી 5:25 નું ના કરું તો સુધી મને ચેન ના પડે એવું જ માતાજી હમ. અને શું ને ભાઈ તમે બધા ભેગા થઈને બેસી રહ્યા હો? હા તમને ખબર જ નહીં ના મને એવું ખબર હોય આ જતા ને માતાજી માતાજી જતા રહી એમને જે લેવાનું તું લઈને જતા રહ્યા એવું ભાઈ ખાલી ખોટા હું લેવા બેસી રહી રે અને આ જબની કની નો આનો તમે તને ગોંદવા તાનું કની આપણે બહુ બેઠા અને તલાવ ગોદવાનું આપણે તલાવ ગોદવાની હે તને ગોંદવા ના આય એ હેલો હેલો ડાલો ચારના બેસી જાય આપણે હેલો 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 તલાવ ગોદવા હેલો ને વનગો ફટાફટ વનગો એટલે લાઈને તો ઉભો રહ્યો ભરિયાલું હોય હવે આપણે કોમ નહીં થાય ના તેમ થાય હજી અમને ત્યાં બીજી હે કેમ નહીં થાય મને દુખાય ક્યારે આમ ખાવા જવું પછી એ ક્યાંનું દતી નહીં હોની તો દબલી કની ના, ના, હોની ના, અમે નહીં કરું અને આ હા તમે જાવ તા ને હેલો આપણે તો ગોંદવું તો પંચે ને ત્યાં બે સોંકણા બન્યા જાય તો વાંધો નહીં ઓ ભાઈ બે દાડા પછી પૂછ્યું આ થાક લાગે ના ના પતાઈ દેવાનું નહીં તો પતાઈ દેવાનું, હા તો હા એમના વાદે ને બરોબર એ તો જેના છોકરા કેવા બુંદો છોકરા વાદે આપને એવું થવાય બુંદો તમને ખબર પડતી નહીં ગો છોકરા વાદે આપને એવું થવાય બોકરા હતો બોકરા હ કોઈ ખબર પડતી નહીં મોત લાયા હા આટલી ઉંમરે બકરીઓ પણ દાડા હે ઉપાડવા પણ ભાઈ છોકરા ટીકો ના આવે ત્યાં આવું બધું થાય હા અમારે અહીંયા નહીં થતું પણ હું કની હવે નાચ્યું હોય તો પાટો પાનું પણ છે ને આ કેળો વળી જઈએ સીધી આવે સીધી કરાવીએ ભાઈ હા આ કેળો વળી નહીં જઈએ હવે તો સાચી વાત છે કહું હા આટલું બખાનું નાખી દો હવે કાન આવતી એટલે બકરી નાખી દઉં માટી નાખી દઉં માટી નાખી દો માટી બકરી નહીં નાખવાનું કાન આવતું પાછું તો લઈને આવશું સરપંચ ને ખાતી જાય કાન એ આ નહીં ને હેલો આ નહીં ને ભાઈ હાલાવ લઈ લો લાવ એક લઈ લો હાલો એ હવે થોડું ઘણું બાકી ને એનું કાન આપણે પાન દેવું બરાબર અને હા અને આ તયાન ગોદાઈ ગયું હો તનાય બરાબર હા અને ફોન કરો હા બોલો ને આપણે પેલા ખંપર ને બોલતા અહીંયા બરાબર હા કે તમે જે માપ આપ્યું હતું એ પ્રમાણે તને ત્યાં થઈ ગયું પાણી આવી ગયું મેં બરાબર હા મેં આનો બોલતા એમને હેનો લેવો તાણ હા એ હા અરે એ ધમલું તને તો ગોદી નાખ્યું એ ધરતી કોમકાજ કર્યું હો, બહુ ધરતી બહુ ધરતી કોમકાજ કર્યું હો ભાઈ લે હાનો બોલતા નહીં હાનો પૈસાનું ઠેકાણું પડી જાય ને તલાવ થોડું ઢીલું હતું એટલે બોલે છે હો ભાઈ અને એ હા નંબર ના એક ના આઈડિયા આપણે તો ને ધનપન સાહેબ આવો રવાજી એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને આ ધનપન સાહેબ બોલો
આપણે તમે જે તને ગુંદન કીધું તું ને એ પ્રમાણે અમે તને તૈયાર કરી દીધું બધું. તૈયાર કરી દીધું? હા તને ગોદી તાઈ તો બાય તો લગાડ નહીં કોની ઉતી બની દીધું હા. તો અમારે જોવા આવવું પડશે કાં? આ તો એનો જોવા જોવા. તેના આપણે જોઈને તલાય. પૈસા પૈસા જોઈને આપીએ તલાય, હો? હા હા ને ગને હા, તલાવે જોયા પછી નક્કી. હા બરાબર પૈસા આવે. પેટનું ઠંડુ હે પેટનું ઠંડુ પણ તોય બહાર નહીં નીકળતો. સરપંચ તોય બહાર નહીં નીકળતો ભાઈ. ટીનાજી, બોલો ને સરપંચ. અમને કેવી તલાય ગોદી આ જોઈ લઈએ આપણે, બરોબર? હા જોઈએ એ પૈ પ્રમાણે પૈસા લઈએ આપણે અમને, હો? હા બરાબર. રવાજી, બોલો ને સરપંચ સાહેબ. આ તલાય ચાલુ ગોદી? હા તને અમે ગોત્યું અમે. ટીનાજી, જો તો બરોબર ગોદી નાખ્યું અમને. તારી થોડી ગોદરી ખખડા હું. એ રવાજી, હા કેમ ગોદી ખખડા સ્ટાઈલ? બોલી ના કાકા બોલો ભાઈનું મગજ એવું હા તાઈ કંપની કરતા દો જો ખખડા ને સરપંચ બોલું. એ તો સ્ટાઈલ તો ખખરે એવી થોડી ઘણી બધી. આપણે તો ઘેર રાખી પશુ માટે જ રાખવાની, બેહો માટે જ રાખવાની છે ને. તમે બોલો પૈસા આપવાનું કરો ને ટીનાજી, બોલો. અમને પૈસા આલી લે પેલા. હાલ લઈએ ને સરપંચ. પાણી બાનું ના હે અને કોમ હાનું કર્યું હોય એ પ્રમાણે સમજી તો પૈસા આલ દો 10,000 બાકી છે તમારે, 10,000 આલવાના રહ્યા ને હવે. કોક બીજા સમજજો ને બુધો એ તો ભાઈ અમે શું બીજું કોક કોમ આલીશું એમાં. બીજું કોમ આવશે એમાં સમજજો અને તને સમજ્યા હોય તો હાનું તો તમારે તો ઘરના આપવાના ઘરના નહીં આપવાના પણ બધા સાચા વાક નહીં અમારે. લો આ 10,500 વધારે આલે હે. કોણ તો વધારે આપ્યા ઓહો. જલસા કરો જલસા. સાચી વાત છે ઓ તો દીવાની બુદ્ધિ લેતા ભાઈ હા અમે કઈ બીજાને ચલાવવાની હે એટલે હા. 500 વધારે આલે ને 1,000 આલે તો ના નડે. અને 500 આપો કે 5,000 રૂપિયા એને વધારે આપો બરાબર હા. એમને તો એમને ઘરના હા, આપવાના એને તો સરપંચ ખાલી કોને કીધા બીજાને ચલાવવાની હે. રવાજી, હા અમારે તો ખાલી બે અક્ષર જ પાડવાના ને. હા એ તો મને તઈ નહીં ખબર આ જોણે ને ભણે ને એવું બધું હા આ ભણ્યા હોય તો હતા ને અમે સરપંચ હોય તો મને બરોબર ને થઈ ગયું ને? કશો હતો ને કમ્પ્લેટ કમ્પ્લેટ થઈ ગયું. એ હાનું હા કહું જોયું ને તમે બનાય હું પેના કહેતો તો કોને ભણો ગનો અને આ ભણી ગણી દો આવી રીતના સરપંચ થવા દો આયા બે થઈ કની એમાં તો તમારે 20,000 તો આ 1.5 લાખનું તને ગોદાઈ દીધું એમને આવી સમજણ બની તમને ભણવા ગણવાનું નાખો આ કાળની પેઢીને હું એ જ કહું કે તમે ભણશો તો કોક આગળ જશો ભણશો નહીં તો કચ્છું તમે નહીં કરી શકો જીવનમાં અને જો અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 03 તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો જય માતાજી મિત્રો.